जरूर आना। देख सकते हो ये गंगा मैया है, तो गंगा मैया की जय। वाह 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 वाह। हर हर गंगे हर हर गंगे। जय દ્વારકાધીશ મહાદેવ હર। મિત્રો આપણે ઘણા સમય પછી વિડિયાની અંદર આપણે મળીએ છીએ, તો આ વખતે આપણો પ્રવાસ છે, યાત્રાધામ છે, હરિદ્વાર જવાનું છે। આપણે પોરબંદરથી રાતના બસની અંદર બેસી ગયા હતા ને અત્યારે આપણે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા તમે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોઈ શકો છો અને સરસ મજાનું સ્ટેશન છે અને આપણે 5:30 વાગે આપણી ટ્રેન આવવાની છે, તો 5:30 વાગે પાછા આપણે મળીએ છીએ। અરે મામા જો અહીંયા તો જવાનું જ છે, એમાં તો જવાનું જ છે। હરિદ્વારની અંદર પહોંચી ગયા છીએ। કેવી મજા આવે છે? યશવીબેન કે છે? યશવીબેન
ખૂબ મજા આવે છે. ખૂબ મજા આવે છે. આ સાઈડને તમે દ્રશ્ય જોવો તો આ હરિદ્વારનો રેલવેનો ગેટ છે. જય દ્વારકાધીશ, મહાદેવ હર. તો આજે આપણે હરિદ્વારની અંદર કણખલ તીર્થ છે તો એની અંદર આપણે આવી ગયા છીએ ને કણખલ તીર્થનો એવો મહિમા છે, તમે જોઈ શકો છો કે કણખલ તીર્થ વિશે સંસ્કૃતની અંદર એવું કીધું છે કે સ્નાત્વા કણખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. સ્નાત્વા કણખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે, કે એક વખત કણખલ તીર્થની અંદર સ્નાન કરવામાં આવે તો પાછો તમારે જન્મ લેવો પડે નહીં. તો એવા માટે અહીંયા એકવાર અવશ્ય આવવું અને એકવાર અવશ્ય સ્નાન કરવું. અને કહે છે ગંગાજીની અંદર જો તમે નાહો તો તમારા પાપ ધોવાય. કણખલ તીર્થની અંદર તમે આવી અને સ્નાન કરો તો તમારા પાછો જન્મ જ લેવો ન પડે. તો અહીંયા ઘણા બધા વ્યક્તિઓ છે એ અનેક પ્રકારની ક્રિયાઓ બધું કરે છે, એ તમે જોઈ શકો છો. અમે પણ સરસ એવું સ્નાન કર્યું છે ને અહીંનો પ્રવાહ, અહીંનું દ્રશ્ય કંઈક અલગ જ છે ને ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો આવી જ રીતે આ વિડીયોની અંદર લીધો આગળ પણ તમને અલગ અલગ દર્શન બધું કરાવશું. જય દ્વારકાધીશ, મહાદેવ હર. હરિદ્વારની અંદર પહેલો દિવસ છે. સવારે કણખલ તીર્થની અંદર સ્નાન કર્યું. હવે આજે ગણેશ ઘાટ જઈએ છીએ. તો આ મારી સરસ મજાની હોટલ છે, સુનિતા હોટલ નામ છે, અને બીજા માળે છે અમારી હોટલ છે. હવે આગળ આપણે જઈએ છીએ ને અહીંથી પણ સરસ મજાના રૂમ ને વ્યવસ્થા પણ છે. અને બારે ગુજરાતી સમાજ છે. ગુજરાતી સમાજ બહુ મસ્ત મજાનું જોવા જેવું સ્થળ છે. અહીંથી તમને દેખાશે. આ અહીંયા ગુજરાતી સમાજ છે. મંદિરો પણ અહીંયા બહુ ઝાઝા છે અને ખૂબ સરસ ફરવાની મજા આવે એવું સ્થળ છે. કપડાં સરસ મળે છે. આગળ આ આખી બજાર છે ગુજરાતી બજાર છે. અને ભાગવત કથા માટેના હોલ પણ અહીંયા હોય છે. જો અત્યારે ભાગવત કથા ચાલુ છે. પારુબેન ને મમ્મી સરસ મજાના ગીત ગાય છે, ગંગાજીમાં સ્નાન કરે છે. ગંગા મૈયા કી જય, મૈયા કી જય. હા બે શું કરે બોલો ગંગા મૈયા કી જય. તળે હે એ ડૂબકી મારે છે. હાલો જયભાઈ, વાહ જયભાઈ વાહ. હવે નક્ષભાઈ, નક્ષભાઈ વાહ રે વાહ. પાછો એક વાર. મજા આવી ને મને? એકવાર હરિદ્વાર જરૂર આવજો, કેમ કે ગંગામાજી નાહવાની મજા હે ને ભાઈ.
આ ક્યાંય જગતમાં સુખ જ નહીં મિત્ર જોવા નહીં મળે મિત્રો આ જેવું ડૂબકી મારું બહુ મજા આવે પપ્પા છે નાઈ છે ને મમ્મી મજા આવે છે બહુ મજા આવે છે અમે ગંગાજીમાં ખૂબ આનંદ કરીએ છીએ અને નાય છીએ ખૂબ આનંદ આવે છે મમ્મી છે પપ્પાના પગ ધોઈ છે સ્નાન કરાવે છે અને પારુબેન છે અમારા કંઈક કહે છે ને આ ગંગા ઘાટનો છે એ પૂરેપૂરો બહારનો વ્યૂ છે. ખૂબ જ સરસ એવો વ્યૂ જોવા મળે છે. ગંગા ઘાટ અને એની અંદર ગણેશ ઘાટ. અહીંથી વાવથી મારે ડૂબકી મારીને જવાનું છે સામે કાંઠે. જો સતીશભાઈ અહીંથી લઈ અને ત્યાં સુધી ફૂલ ગંગાનો પ્રવાહ છે છતાં પણ એમાં જાય છે. આપણે જોઈ છે. હાલો સતીશભાઈ છે. હવે સતીશભાઈ છે એ માર્યો છે કૂદકો અને તે સામે સુધી જવાનો છે. ખૂબ પ્રવાહ છે ગંગાનો છતાં પણ તે એની અંદર જાય છે. હાલો જોઈ છે આપણે. તે સામે તરતા તરતા જાય છે અને તે કૂવાની અંદર પણ ખૂબ સારી રીતે તરી શકે છે. માયરો છે આ વખતે ઊંડાણ સુધી જાય છે અને તરતા તરતા જાય છે. પાસે બીજા ભાઈ છે એ પણ તરતા તરતા જાય છે દૂર સુધી. એ ભાઈ તો ખૂબ આગળ જાય છે. ખૂબ પાણીનો પ્રવાહ છે છતાં પણ ખૂબ સારી રીતે તળે છે. દ્વારિકાધીશ કી જય. યશવીબેન હાલો. યશવીબેન કેમ છો? મજા આવે છે નાવાની? फुल मजा आवे से. हालो एक बार नाई ने बताओ तो. और यशवी बेन नहाने जा रही है. और यशवी बेन हालो. यशवी बेन तू और यशवी बेन. हे गाइस वेलकम टू हरिद्वार. ये है पूरा हरिद्वार. हम अभी नहाए हैं. बहुत मजा आया. आप एक बार हरिद्वार जीवन में एक बार जरूर 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 आना. देख सकते हो ये गंगा मैया है तो गंगा मैया की जय. वाह 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 બહુ જ મજા આવી. અને ગણેશ ઘાટની અંદર ગંગા મૈયાનો પ્રવાહ છે અત્યારે બહુ જ શાંત છે અને બહુ જ મજા આવી રહી છે. તો પૂરું ફેમિલી સાથે અમે લોકો આવ્યા છે અને હવે અમે નાહી લીધું છે. અમારી સાથે સતીશભાઈ મારા મિત્ર સાથે છે. એ પણ બહુ જ વ્યવસ્થિત અને સારું કામકાજ છે અને પોતે સારા તરવૈયા છે અને સારું તરવાનું પણ જાણે છે. અમારી સાથે યશવીબેન પણ હાજર છે અત્યારે. જો યશવીબેન કેવા દાંત કાઢે છે, કેવી મજા આવે છે તેમને. આ બાજુ અમારા હિમાંશુભાઈ ભાગી રહ્યા છે. કેમેરા દૂર ને ભાગવાનું નથી. તમે ઉભા રહ્યો. કેવી મજા આવે છે તમે વર્ણન કરો. અને મારી સાથે મારા મામા અને મારા સસરા જગદીશભાઈ પણ હાજર છે અત્યારે. મારા મામી પણ છે, મારા બા પણ છે અને બધાએ આજે ભેગા થઈને સ્નાન કર્યું. અને આવો ભગવાન કુદરતી નજારો આપ્યો છે કે સાથે ફેમિલીમાં સ્નાન કરવાની જે મજા છે ને એની એકલાને નથી. તો જીવનની અંદર અવશ્ય એકવાર હરિદ્વાર આવવું જોઈએ, ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે.